કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. આપણા દરેકના ઘરમાં અથાણાં તો બનતા જ હોય છે, અને એમાં પણ રાયતા મરચાં કે ખાટિયા મરચાં તો ગુજરાતીઓના ફેવરેટ હોય છે. ઘણાના ઘરોમાં તો મરચાં વિના એક ટક જમવાનું પણ નથી ચાલતું, અને અત્યારે શિયાળામાં લાલ મરચાં સારા એવા પ્રમાણમાં આવતા હોય છે. અને આપણે આ ખાટિયા મરચાં એ રીતે બનાવીશું કે જે 2 થી 3 મહિના સુધી ખરાબ નહીં થાય અને ટેસ્ટમાં બેસ્ટ. એક વખત મારી રીતે બનાવીને જુઓ. આ રેસીપી એક વખત જોશો ને તો બીજી એકેય રેસીપી જોવાની જરૂર જ નહીં પડે, અને બધી જ માહિતી સ્ટેપ બાય સ્ટેપ કહેતી જઈશ કે જેનાથી મરચાં ખરાબ ન થાય. તો સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જોતા રહેજો. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને આ વિડીયો કેવો લાગ્યો એ તમે મને કમેન્ટમાં જરૂર જણાવજો, અને વિડીયો થોડો પણ ઉપયોગી બને તમને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં તો અહીંયા મેં સંચર પાવડર લીધો છે, અને આ સંચર પાવડર છે એ 2 ચમચી જેટલો સંચર પાવડર છે. આપણે જેટલા મરચાં બનાવવાના છીએ એના પ્રમાણમાં જ બધી જ માપ અને બધી જ વસ્તુ હું કહેતી જઈશ. અને અહીંયા મેં 2 લીંબુનો રસ કાઢ્યો છે, પરંતુ આપણે આ સંચરની અંદર જ લીંબુનો રસ નાખવાનો છે. અત્યારે આપણે બધો જ રસ નહીં નાખી દઈએ, જેમ ઉગાડતા જઈએ અને જરૂર પડે ને એ રીતે લીંબુનો રસ નાખવાનો છે. ઘણી વખત એવું થતું હોય છે કે થોડાક રસમાં બધું જ સંચર નથી ઓગળતું, તો થોડી વાર થાય ત્યાર પછી થોડુંક જે છે આપણો લીંબુનો રસ એ બધો નાખી અને એને સરખી રીતે ઓગાળી દઈશું. ત્યાર પછી અહીંયા મેં ધાણાના કુરિયા લીધા છે. તો આ ધાણાના કુરિયા તમે જોઈ શકો છો કેવા ધાણાના કુરિયા છે. ઘણા લોકો ધાણાના કુરિયાની જગ્યાએ ધાણા જ નાખતા હોય છે, પરંતુ ધાણાનો ટેસ્ટ અને ધાણાના કુરિયાનો ટેસ્ટ અલગ જ લાગે છે. તો આ જે ધાણાના કુરિયા છે ને એ મેં 20 ગ્રામ જેટલા ધાણાના કુરિયા લીધા છે. એને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું, અને આ રીતે અધકચરું ક્રશ કરી લઈશું. તમે જોઈ શકો છો મેં જુઓ અહીંયા સરસ રીતે ક્રશ કરી લીધું છે. બહુ સાવ ભૂકો કે પાવડર નથી કરી નાખવાનો. અને ત્યાર પછી અહીંયા મેં રાઈના કુરિયા લીધા છે. રાઈના કુરિયા છે એકદમ ચપટા હોય છે, અને આપણે જે રાઈ હોય ને એની ઉપરથી છાલ કાઢેલી હોય અને એને ભાંગી અને કરેલા હોય ને એવા રાઈ જેવા ગોળ અને થોડા ચપટા હોય છે, એવા જ રાઈના કુરિયા છે. અને ત્યાર પછી અહીંયા મેં મેથીના કુરિયા લીધા છે. અને આ મેથીના કુરિયા છે એ બધાનું હું તમને માપ કહેતી જઈશ, એ પણ તમને મેથી જેવા લાગશે કે મેથી અધકચરી ક્રશ કરેલી હોય એવી. તો આ બધી જ વસ્તુ છે ને એને આપણે અધકચરી ક્રશ કરી લઈશું. અહીંયા મેં રાઈના કુરિયા પણ 10 ગ્રામ લીધા છે, અને જે મેથીના કુરિયા છે ને એ 5 જ ગ્રામ લીધા છે. અને ત્યાર પછી જે વરિયાળી છે એ 25 ગ્રામ લીધી છે. તો આ રીતે બધાનું માપ છે, અને બધું જ મેં ક્રશ કરી લીધું છે. ત્યાં સુધીમાં આપણું સંચર લીંબુની અંદર સરસ ઓગળી ગયું છે, અને આપણે મીઠું પણ નાખી દઈએ. અહીંયા મીઠાનું પ્રમાણ પણ આપણા જેટલા મરચાં હોય ને એના પ્રમાણમાં લેવાનું છે. મેં 500 ગ્રામ મરચાં લીધા છે, તો એના પ્રમાણમાં આપણે મીઠું અને સંચર નાખીશું. હવે એક મોટા બાઉલની અંદર આપણે જે બધા જ કુરિયા ક્રશ કરી લીધા હતા ને અધકચરા એ બધા એકમાં નાખી દઈશું. તો પહેલાં તો મેથીના કુરિયા, રાઈના કુરિયા, વરિયાળી અને ધાણાના કુરિયા બધા જ કુરિયા મિક્સ કરી હવે આપણું જે લીંબુનું પાણી હતું ને એ લીંબુનું પાણી અને મીઠું એ જે મિક્સ કરેલું હતું એ બધું જ એની અંદર આપણે નાખી દેવાનું છે. મિત્રો અહીંયા છે ને લગભગ 7 થી 8 ચમચી જેટલું લીંબુનું પાણી તૈયાર થયું છે. તો આ રીતે આપણું લીંબુનું પાણી બધું જ એની અંદર નાખી દઈશું. આપણે ખાટિયા મરચાં કરવાના છે. જો તમે વધારે ખટાશવાળું તમને ભાવતું હોય ને તો તમે હજી લીંબુનું પાણી થોડું વધારે નાખી શકો છો. હવે જે અધકચરા ક્રશ કરેલા કુરિયા હતા એની અંદર આપણે લીંબુ અને મીઠુંવાળી પાણી નાખી દઈશું, અને બધું સરસ મિક્સ કરી લઈશું. હવે આ રીતે કરવાનું કારણ શું છે ખબર છે? આપણા જે કુરિયા હોય છે ને એ એકદમ કઠણ હોય છે, અને એને થોડા આપણે સોફ્ટ કરી લઈએ. અને બીજું કે એ કુરિયાની અંદર જ મીઠું અને
આપણું જે લીંબુનો રસ છે, ખાટો રસ, એ અંદર ચડી જશે ને તો એ મરચાંનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને મસાલાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. એટલે આ રીતે લીંબુ અને મીઠું બધા જ કુરિયાની અંદર સરસ રીતે આપણે ચડાવી દઈશું અને બધું સરસ હાથેથી મિક્સ કરી લઈએ, ચમચીથી મિક્સ કરી લઈએ, જેનાથી ફાવે એનાથી આપણે સરસ મિક્સ કરી લઈશું અને એને ઢાંકી અને અડધીથી પોણી કલાક માટે આપણે રાખી દઈશું. એટલે જે બધો જ આપણો મસાલો છે એની અંદર લીંબુ અને મીઠું સરસ રીતે ચડી જાય ત્યાં સુધીમાં આપણે મરચાંને કટ કરી લઈએ. તો આ રીતે મેં મોટા એવા મરચાં લીધા છે અને એકદમ થોડા જાડા એવા મરચાં હશે ને એવા મરચાં ખાવાની ખૂબ જ મજા આવે છે. એટલે આ રીતે મોટા અને થોડા જાડા એવા મરચાં મળતા હોય ને તો એવા મરચાં લેવા. તો સૌથી પહેલાં આપણે એના જે પાછળનું ડીટીયાનો પાર્ટ હોય ને એ આપણે કાઢી લઈશું અને બે વચ્ચેથી અડધા પાર્ટ કરી લઈશું. હવે આપણા મરચાં કેટલા જાડા છે ને એના પ્રમાણમાં આપણે એના કટિંગ કરીશું. મારે અત્યારે જે નીચેનો પાર્ટ છે એ મરચાંનો જાડો હોય છે તો એના હું 5 કટકા કરું છું અને આપણો જે ઉપરનો પાર્ટ હોય છે ને એના હું 4 કટકા કરીશ. હવે નીચેના પાર્ટમાં આપણે જે બી હોય છે ને તો એ બી ઘણાને નથી ફાવતા હોતા, તો બી તમે કાઢી શકો છો અને હું અત્યારે અધકચરા બી કાઢું છું અને અધકચરા બી રાખું છું. તો આને આ ઉપરનો પાર્ટ છે ને એના આપણે 4 ભાગ કરી લઈશું. તો આ રીતે બધા જ મરચાં સરસ રીતે કટિંગ કરી લેવાના છે. અહીંયા આપણા બધા જ મરચાં સરસ રીતે કટ થઈ ગયા છે અને એક સરખા જ આપણા મરચાં કટ થયા છે. તો ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. હવે અડધીથી પોણી કલાક જેવું થઈ ગયું છે અને આપણા જે કુરિયા છે તમે જુઓ સરસ એનો જે લીંબુનો રસ હતો ને એ અબ્ઝર્વ કરી લીધો છે અને સરસ થોડા એવા સોફ્ટ પણ થઈ જશે, તો છૂટા છૂટા પણ થઈ જશે. જે લીંબુનો રસ છે એ અબ્ઝર્વ કરી લેશે એટલે. તો ત્યાર પછી આ કુરિયાને આપણે એક મોટી ડીશની અંદર પાથરી દઈશું અને ફેલાવી દઈશું. તો આને આપણે હવે સૂકવી દેવાના છે. હવે તમને થશે કે પહેલાં આપણે લીંબુનો રસ એની અંદર નાખ્યો અને પલાળ્યા અને પછી હવે સૂકવવાના. તો મિત્રો, જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુ લાંબો ટાઈમ સાચવવા માટે આપણે બનાવતા હોઈએ ને ત્યારે છે ને એમાં કોઈ પણ જાતનું પ્રવાહી કે કોઈ પણ જાતનો ભેજ ના રહે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એવો જો ભેજ ના રહે ને તો એ લાંબો સમય સુધી સચવાતો હોય છે. તો આ રીતે પાથરી અને એને આપણે સૂકવી દેશું એટલે એનો જરાય ભેજ નહીં રહે અને મીઠું અને ખાટું જે આપણું લીંબુનું પાણી હતું એનાથી આ મસાલો પણ ખાટો અને મીઠો સરસ થઈ જશે. તો અહીંયા બધા જ કુરિયા સરસ રીતે સુકાઈ ગયા છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. હવે એક પેનની અંદર આપણે તેલ લઈ લઈશું. હવે 500 ગ્રામ મરચાં છે તો એના માટે 1 ટેબલ સ્પૂન કહીએ કે 1 પાવરું કહીએ તો એટલું આપણે તેલ લેવાનું છે. મોટું પાવરું આવે છે એટલું તેલ લીધું છે અને એને થોડું ફેલાવી દઈએ અને એકદમ ગરમ થવા દેવાનું છે. કેટલું ગરમ થવા દેવાનું કે ધુમાડા નીકળે ને ત્યાં સુધી એને ગરમ થવા દેવાનું છે. પરંતુ ધુમાડા નીકળે ને તરત આપણે મસાલા નહીં નાખીએ, કારણ કે જો તરત નાખશું ને તો એ મસાલા બળી જાય છે. આ તેલને આપણે આટલું ગરમ તો કરવાનું જ. ગરમ એટલા માટે કરીએ છીએ કે તેલ કાચું ન લાગે અને કાચો ટેસ્ટ ના લાગે. તો હવે આપણું તેલ ઠંડુ કરી દેવાનું છે. ઠંડુ થઈ જાય એટલે કે સાવ ઠંડુ નહીં પણ ધુવાણા નીકળવાના બંધ થઈ જાય ને એટલું આપણે ઠંડુ કરી દેવાનું છે. અને અહીંયા જે રાઈના કુરિયા ને જે કુરિયા બધા હતા ને એ ક્રશ કરેલા હતા ને એ મેં થોડો વધારે ભૂકો કરી નાખ્યો છે. કારણ કે ઘણી વખત શું હોય છે કે ઘરમાં ઉંમરવાળા હોય અને એને દાંત ન હોય ને તો એ મસાલો ચાવી નથી શકતા, એટલા માટે મેં થોડું વધારે ક્રશ કરી નાખ્યું છે. જો તમારે અધકચરું જ રાખવું હોય તો તમે અધકચરું રાખી શકો છો અથવા તો ક્રશ પણ કરી શકો છો. હવે તેલમાંથી ધુવાણા નીકળતા બંધ થઈ ગયા છે તો એની અંદર થોડી એવી હિંગ અને થોડી એવી હળદર નાખી દઈશું અને એને આપણે સાતળી લઈએ. થોડીક જ એવી સાતળવાની છે અને ત્યાર પછી તરત જ આપણો જે કુરિયાનો મસાલો હતો એ બધો જ મસાલો એની અંદર નાખી દઈશું અને એને પણ સાતળી લઈશું. હવે આપણે ગેસ તો બંધ કરી દીધો તો તેલને ઠંડુ કરવા માટે. તો આ જ્યારે કુરિયા નાખીએ ને ત્યારે ગેસને ધીમી ફ્લેમ ઉપર આપણે ચાલુ કરવાનો છે. તો આ રીતે ચાલુ કરી અને લગભગ અડધી મિનિટ સુધી આપણે કુરિયાને પણ પકવી લઈશું. અહીંયા મિત્રો તમને ફરીથી એક વાત યાદ કરાવી દઉં કે જો તમને મારી રેસીપી થોડી પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર કરવાનું ભૂલતા નહીં, જેથી બીજાને પણ ઉપયોગી બને. અને હા, આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. હવે આપણે ગોળ નાખવાનો છે. હવે ગોળ કેટલો નાખવાનો છે? એક જ કણકી જેટલો. સોપારી હોય ને એટલો જ ગોળ નાખવાનો છે. એટલો જ
જ ગોળ નાખવાનું કારણ એ છે કે ખટાશ અને જે ખારાશ છે ને એને બેલેન્સ કરવા માટે. ગળ્યાનો સ્વાદ આપણે નથી લાવવાનો કારણ કે આપણે ખાટા મરચાં બનાવીએ છીએ, પરંતુ એ બંનેનો ટેસ્ટ જળવાઈ રહે એટલે કે બેલેન્સ થઈ રહે ને એના માટે આપણે થોડોક જ ગોળ નાખવાનો છે. થોડોક ગોળ નાખી અને ગોળ ઓગળે એટલી વાર જ કે 15 થી 20 સેકન્ડ સુધી આપણે એને ઓગાળી અને ધીમી ફ્લેમ ઉપર પકવી લઈશું કે ઓગાળી લઈશું. પછી ફ્લેમને બંધ કરી દેવાની છે અને ત્યાર પછી થોડી વાર હલાવી અને આપણા જે મરચાં હતા ને એ બધા જ મરચાં એની અંદર નાખી દઈશું. હવે મરચાંને મસાલાને બંનેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે. બધો જ મસાલો અને મરચાં એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેવાના છે. તમે જોઈ શકો છો મરચાં અને મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. જેટલો મસાલો હતો ને બધો જ મરચાં ઉપર એકદમ સરસ રીતે ચડી ગયો છે. તો ગેસ તો ઓફ જ છે અત્યારે અને એને ઢાંકી અને લગભગ 15 થી 20 મિનિટ માટે કે અડધી કલાક માટે આમને આમ જ રાખવાનું છે કે જે પેન ગરમ હશે ને, મસાલો ગરમ હશે એના લીધે આપણા જે કુરિયા અને મરચાં છે એકદમ સરસ સોફ્ટ થાય અને જે મસાલો છે એ ઓગળી અને એની અંદર ચડવા લાગે. અહીંયા તમે જોઈ શકો છો કે મરચાં અને જે મસાલો છે ને એ સરસ રીતે ભળી ગયો છે અને થોડું થોડું પાણી પણ છૂટવા લાગ્યું છે. મરચાંને જે આ મરચાં બનાવીએ છીએ ને એને આપણે 2 દિવસ કે 3 દિવસ રાખી મૂકવાના હોય છે એટલે મરચાંનું અંદરથી પાણી છૂટતું જ હોય છે. તો આ રીતે એને લગભગ 2 દિવસ માટે હજી એમને એમ રાખી મૂકીશું. અહીંયા તમે જુઓ સેજ ભીનાશવાળા તો થઈ જ ગયા છે, પરંતુ આ જે ભીનાશ છે ને એ મરચાંને બગડવા નથી દેતી. હવે અહીંયા મેં એક બાઉલમાં રાખી દીધા છે અને આ બાઉલની અંદર 2 દિવસ થઈ ગયા છે અને હવે આપણે એને એક બરણીમાં, કાચની બરણીમાં ભરી લઈશું. અહીંયા સરસ રીતે તમે જુઓ આપણો જે રસો છે એ પણ છૂટવા લાગ્યો છે અને મરચાં છે ને એ થોડા થોડા સોફ્ટ થવા લાગશે, જેથી મરચાં ખાવાની પણ ખૂબ જ મજા આવશે. તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને હા, તમને થોડી પણ ઉપયોગી બની હોય તો બીજા સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, આવી જ નવી નવી વાનગીઓ જો તમારે જોવી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. નવી અને એકદમ મસ્ત મસ્ત રેસીપીઓ સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.